વાત કરીએ તો આદિવાસી બેલ્ટનું મહત્વનું શહેર એટલે દાહોદ, જ્યાં ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે નથી પણ વિકાસ અને જનજાગૃતિ માટે પણ છે। સંદેશ ન્યૂઝની માય વોટ માય ગુજરાત યાત્રા હવે પહોંચી છે દાહોદ તાલુકા પંચાયતમાં, જ્યાં મતદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ તેજ બન્યો છે। પાયાની સુવિધાઓના અભાવ વચ્ચે જનતાનો મિજાજ શું છે, શું કહે છે દાહોદના યુવાનો અને સ્થાનિકો, જોઈએ આ અહેવાલમાં। સાહસ અને સંઘર્ષની ભૂમિ એટલે દાહોદની ભૂમિ, અને એ જ હવે વિકાસની ભૂમિ પણ બની ગયું છે। જ્યારે ટ્રેનના તમામ જે એન્જિન અહીંયા બની રહ્યા છે અને આજે વિશ્વભરમાં એક આગવી ઓળખ દાહોદની બની છે, અને એ જ આગવી ઓળખમાં દાહોદના મતદારોનો શું છે મિજાજ। સંદેશ ન્યૂઝની આ વોટ યાત્રામાં જાણીશું મતદારો કેટલા છે મતદાન માટે જાગૃત। દાહોદ તાલુકા પંચાયત એ સ્થાનિક સ્વરાજનું સંચાલન કરતી એવી સંસ્થા છે જે આદિવાસી વિસ્તારના નાગરિકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે। માય વોટ માય ગુજરાતની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે અહીં વિકાસની વાતો વચ્ચે પણ અનેક પ્રશ્નો હજી જીવંત છે। ખાસ કરીને આદિવાસી વિસ્તાર હોવાને કારણે મૂળભૂત સુવિધાઓ જ અહીં સૌથી મોટો ચૂંટણી મુદ્દો છે। સૌથી પહેલા આ તાલુકા પંચાયતનું રાજકીય ગણિત જાણી લઈએ। દાહોદ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી માટેનું રાજકીય અને વસ્તી વિષયક ગણિત ખૂબ જ રસપ્રદ છે। આ તાલુકા પંચાયતમાં કુલ 50 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાં કુલ 2,78,660 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। મતદારોના વિશ્લેષણ પર નજર કરીએ તો અહીં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધુ છે, જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,40,101 છે, જ્યારે પુરુષ મતદારોની સંખ્યા 1,38,550 નોંધાઈ છે। આ ઉપરાંત અન્ય શ્રેણીમાં આવતા મતદારોની સંખ્યા 100 થી વધુ છે। આંકડાઓ દર્શાવે છે કે દાહોદના ચૂંટણી જંગમાં મહિલા મતદારોની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થશે। દાહોદમાં જ્ઞાતિ સમીકરણ મોટું ફેક્ટર સાબિત થતું હોય છે। અહીં આદિવાસી મતદારો અનેક બેઠકો પર ડિસાઇડિંગ રોલમાં છે, તો સાથે જ દલિત, ઓબીસી અને મુસ્લિમ મતદારો પણ સમીકરણ બદલી શકે છે। લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી છે। કોંગ્રેસ પરંપરાગત રીતે આદિવાસી વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવે છે, જ્યારે ભાજપ વિકાસ અને કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના જોરે મેદાને છે। અહીંના મુખ્ય મુદ્દાઓ શું છે તેના પર નજર કરીએ તો અહીં પીવાના પાણીની વિકરાળ સમસ્યા છે, રોડ અને આંતરમાળખાકીય સુવિધાઓનો પણ અભાવ છે। આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુધારાની માંગ થઈ રહી છે। દાહોદની આ બધી સમસ્યાઓ સાથે લોકો આજે પણ ઝઝૂમી રહ્યા છે। તેવામાં બિસ્માર રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, આરોગ્યની નબળી સુવિધાઓ અને શિક્ષણનું સ્તર એવા મુદ્દાઓ છે જે આ વખતે મતદાનમાં નિર્ણાયક સાબિત થશે। આ મામલે સ્થાનિક લોકોનું અને યુવાઓનું શું કહેવું છે તે જાણીએ। આ વખતે તો નવી યુવા પેઢી પણ વોટ માટે તૈયાર છે। અત્યારે લોકોના મનમાં એવું છે કે સિસ્ટમ ખરાબ છે, પણ સિસ્ટમને સુધારવાનું કાર્ય કોણ કરશે? તો યુવા પેઢી જ કરી શકે છે। તો યુવા પેઢીને એક જ અપીલ છે કે આપ મતદાન કરો। એવું આજકાલના જમાનામાં એવું લોકો એવું વિચારે છે કે હું એક વોટ નહીં કરું તો શું ફરક પડશે, પણ તારો એક વોટ, તમારો એક વોટ કે તારી એક વોટ, એ એક વોટ લાખો વોટ મળીને આપણા દેશ માટે એક યોગદાન બની શકે છે। મારી પહેલો પ્રથમ વોટ છે મારો। બધાને એમ જ કહેવું છું કે વોટ સૌથી સવારે જલ્દી ઉઠીને વોટ નાખો પહેલાં, અને આપણા નાખવું એને જ નાખો, જેને લાવો એને જ નાખો આપણે વોટ, અને વોટ કરો પહેલાં। એમ સૌથી વધુ વોટ 100% વોટ નાખો એમ। મારો નેતા એવો હોવો જોઈએ જે એકદમ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક હોવો જોઈએ ખાસ તો, કારણ કે જેમ તમે કહ્યું કે જેનઝી એટલે કે રીલ માટે વધારે વખણાય છે, પણ હું તો કહીશ કે જ્યારે નેતાની પસંદગી કરીએ ત્યારે રીલ નહીં પણ રિયલ નેતાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે। નોર્મલી તો જો મારું માનવું એવું છે કે અમે પહેલાંથી જ આ વસ્તુ શીખી રહ્યા છે કે ભાઈ આજના જે યુવા છે આપણી આવતી ફ્યુચરની જે છે એ નીવ છે, બરાબર છે। આજની પેઢી જ આવતું ફ્યુચર આપણું બિલ્ડઅપ કરવાની છે। તો આજે
એ પ્રમાણે જેટલા એ લોકો એક્ટિવ સોશિયલ મીડિયા પર સેલ્ફી અપલોડ કરવામાં જેટલા એક્ટિવ રહે છે, અમે એવી જ અપીલ કરીશું કે આ વખત કદાચ તમે એક વોટ કરીને, એક મત કરીને એ અપડેટ કરવાની એક પ્રાયોરિટી રાખજો. અને મેઇન પ્રોબ્લેમ છે કે દાહોદમાં રખડતા ઢોર ને બધાનું આપણે થોડીક સારી વ્યવસ્થા કરી શકીએ, એમનું ખાનપાન થોડું બરાબર કરી શકીએ, બસ એ જ છે. અને લાસ્ટ માઇડસ ફોન્ડું છે કે હર યુવા કા એક ही नारा वोट करे देश हमारा. ને વોટ આપીએ પણ એનો પાછો બરાબર એનું આપણે પબ્લિકને માટે અને જે વોટ આપે એનું ધ્યાન રાખવું જોઈએ, નહીં કે પછી વોટ લઈને પછી આપણે ચલા જવાનો. એટલે વોટ આવું પણ થતું હોય. મહત્વનો છે, વોટ મહત્વનો છે, પણ એનું કામ બી એવું જ મહત્વનું છે પાછું. વોટ તો આપવું જ જોઈએ. વોટ પર એ લોકો ઉંમરલાયક થઈ વોટ આપવું જ દેવું જોઈએ નહીં. વોટ તો જે આપણી ઇન્ડિયાની જે ડેમોક્રેસી છે એ જીવંત રહેશે. અચ્છા, તમે તૈયાર છો વોટ માટે? ડેફિનેટલી પરિવાર સાથે? એટલા વર્ષે આપું છું ને એમને બી આપીશ. સંદેશ ન્યૂઝની આ અનોખી પહેલનું દાહોદમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતેથી યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે પણ મતદાન જાગૃતિ માટેની આ મુહિમને બિરદાવી હતી. પહેલીવાર કોઈ ન્યૂઝ ચેનલે આવી પહેલ કરી હોવાથી દાહોદમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ એટલે કે યુવાઓમાં ભારે આકર્ષણ જોવા મળ્યું છે. તેવામાં દાહોદમાં આ વખતે લડાઈ માત્ર સીટોની નથી પણ વિશ્વાસની છે. મતદારોમાં જાગૃતિની આ લહેર મતદાનના દિવસે અને પરિણામના દિવસે શું રંગ લાવશે તે જોવું રસપ્રદ રહેશે. જ્યાં બેહદ પડી અને જેનું નામ પડ્યું દાહોદ, એવા દાહોદની ભૂમિ પર માય વોટ માય ગુજરાત અને 100% મતદાન સંદેશ ન્યૂઝની ટીમ હાલ પહોંચી છે દાહોદ. અને દાહોદના મતદારોનો મિજાજ જાણ્યો, અનેક સમસ્યાઓ અને જેનું નિરાકરણ આવશે તેવી આશા સાથે દાહોદની જનતાએ તો સંકલ્પ કર્યો છે કે આ વખતે સારો એવો વોટ કરશે. જ્યારે તમે પણ તૈયાર રહેજો અને વોટની યાત્રામાં આગળ અન્ય જિલ્લાઓમાંથી મળીશું. ત્યાં સુધી જોતા રહો સંદેશ ન્યૂઝ.